હા ભાઈ તમારું પાર્સલ હતું લાવો કેટલા દેવાના 180. હાલે ભાઈ લાવ બીજા પાછા છૂટા તો નહીં હોય ભાઈ મારી પાસે, આજુબાજુમાં ક્યાંકથી છૂટા કરાવતા હો ને. હા લાવ કરાવતો આવું. હા ભાઈ 500 રૂપિયાના છૂટા હોય તો આપને. છૂટા કેમ? છૂટા ને શું કરવા હે? આ જો ને ભાઈ ઓનલાઈન ફોગનો પરફ્યુમ મંગાવ્યો હતો અને ઓલા પાસે છૂટા નથી. ફોગનો પરફ્યુમ તો મારી પાસે ઓનલાઈન તે કેટલાનો મંગાવ્યો? 180 રૂપિયાનો આવ્યો. હું તો અહીંયા 130 માં વેચું. ઓમે તમે પૈસા વાળા થઈ ગયા ને એટલે ઓનલાઈન બહુ મંગાવો કા? ઓમ તો બધી વસ્તુ અહીંયા મારી દુકાનેથી લઈ જતા બાકીમાં. હું તો તમને બાકી દેતો તો. તમને જરાય દયા નું આવી મારા ઉપર અને ઓનલાઈન વસ્તુ તમે મંગાવી લીધી. સોરી ભાઈ સોરી. ના નથી છૂટા. અહીંયાથી તું વિયો જા અને ઓલાને દે દે 180 જ્યાંથી દેવા હોય ત્યાંથી. ના ના ભાઈ હવે હું આ પાર્સલ પાછું રિટર્ન કરાવી નાખું અને તમારી પાસેથી ફોગનો પરફ્યુમ લઈ જાવ 130 માં. ભાઈ તું આ પાર્સલ પાછું રિટર્ન કરી નાખ, મારે નથી જોતું. લાવ ભાઈ ઓલો પરફ્યુમ. હાલે હવે બીજી વખત ધ્યાન રાખજે. કેટલા 130 દેવાના હે ને એ હવે ખાતામાં બાકી લખી નાખજે. અરે ભાઈ જાતે કરીને ખોટ ખાધી. અરે ભાઈ આવું કોણ કરે? છેલ્લે મોજ કરી દીધી ભાઈ. આજે તો એવું